હાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મેં જો આ હોમમેડ હેર ઓઇલ બનાવું છું. જે લોકોને હેરફોલ થતો હોય, માથામાં હેર ન આવતા હોય, ઘણા બધા હેર એ થઈ ગયેલા હોય કે સ્કેલ્પ સાવ બંધી કેમ ન થઈ ગયું. મારા ખુદનો અનુભવ તમને કહું છું કે મારા માથામાં બિલકુલ હેર નહોતા. તો મેં ઘણા બધા ઓઇલ યુઝ કર્યા, પણ મને એનાથી કોઈ ફાયદો ન મળ્યો. અને મારી જાતે આ ઓઇલ ઘરે જ બનાવ્યું. બધી જડીબુટ્ટીઓને સર્ચ કરીને, પછી અમુક જડીબુટ્ટીઓ આપણે જ્યાં રહેતા હોય આસપાસથી મળી રહે, તો આમાં ઘણી બધી જડીબુટ્ટીઓ નાખેલી છે. તો હું બધી તો તમને વાંચી મોઢે નહીં કહી શકું, તમને યાદ નહીં રહે, પણ હું તમને જે મેં આમાં જડીબુટ્ટીઓ નાખેલી છે એ હું તમને હમણાં નોટમાં બતાવું. તમે એની સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે પણ મારી જેમ ઘરે બનાવો. બટ આમાં જે હું ઓઇલ વાપરું છું ને એ નાળિયેર તેલ જ વાપરું. નાળિયેર તેલ, કોકોનટ ઓઇલ. કોકોનટ ઓઇલથી જે ફરક પડે એટલું કોઈ ઓઇલથી કામ નથી થતું. બધા ઓઇલથી ઉપર જો કોઈ ઓઇલ હોય તો એ છે કોકોનટ ઓઇલ. તો જો હું આ મારી જાતે જ ઘરે જ બનાવું છું. મેં આમાં જે બધી ઔષધિ નાખી છે ને બધી મેં 2 દિવસથી આ ઓઇલની અંદર 2 દિવસથી આમાં આ પલાળી રાખી હતી. બધી જડીબુટ્ટીઓ, ઔષધિઓ જે છે તે એમાંથી ઘણી બધી તો આપણે રહેતા હોય ને આજુબાજુમાંથી જ આપણને મળી રહી છે આ બધી. પછી જો જ્યારે હું આવી રીતે ઉકાળું હોય ત્યારે આમાં મેથી, કલોંજી, કાળા તલ આ બધું મેં અત્યારે ક્રશ કર્યું છે અને અત્યારે હું ઉકાળવા બેઠી છું. તઈ જ હું આમાં એડ કરું છું. આ 5 લીટર કોકોનટ ઓઇલ છે, જેમાં મેં આટલું નાખ્યું છે. મેથી, કલોંજી, કાળા તલ એ બધું. અને દિવેલ. હવે દિવેલ હું ઝાઝું નથી નાખતી કારણ કે એનાથી વાળ બહુ ચીપચીપો રહે. 5 લીટર છે ત્યારે મેં એમાં અડધો લીટર જેવું દિવેલ એડ કરેલું છે. જો તો સામે જ એડ કરું છું. હું વધારે દિવેલ નથી નાખતી, પણ તમે જો નાખવા માંગતા હોય તો તમારે નાખો. પછી આમ ધીમા તાપે, બહુ ફાસ્ટ તાપ ન રાખો, ધીમા તાપે